નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પુણાગામ આગ લાગવાની ઘટના। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં ઉમર ડેરી નામની દુકાનમાં આગ લાગવાની ઘટના। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં ઉમર ડેરી નામની દુકાનમાં આગ લાગી। દુકાનદારે રાત્રે 10 વાગે ફ્રીજ ચાલુ કરી અને દુકાન બંધ કરીને જતો રહ્યો। રાત્રે 12 વાગે તેના મિત્રે કોલ કર્યો કે દુકાનમાં આગ લાગી છે અને ફાયરને પણ કોલ કરી દેવામાં આવ્યો। પુણા અને કાપોદ્રાની ફાયરની 5 ફાયરની ગાડી ઘટના સ્થળ ઉપર પહોંચી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી। આગમાં કોઈ જાનહાની થઈ નથી, પણ દુકાનમાં રહેલો માલ અને ફ્રીજ બળીને ખાખ થઈ ગયું। દુકાનદારના કહેવા પ્રમાણે 2 થી 2.5 લાખનું આગમાં નુકસાન થયાનું અનુમાન। મારું નામ ચિરાગભાઈ અરવિંદભાઈ કાનપરિયા છે। હું રાતે અહીંયાથી 10 વાગે ગયો ત્યારે હું ફ્રીજ શરૂ કરીને ગયેલો હતો, પણ 12 વાગે મારા મિત્રનો એકનો કોલ આવ્યો જયેશ કરીને કે દુકાનમાં આગ લાગેલી છે એમ। એટલે હું ફટાફટ અહીંયા આવ્યો ત્યાં મારા મિત્રો મંડળે ફાયર ટીમને બોલાવી લીધેલી હતી અને ફાયર ટીમે જીએબીવાળાને કોલ કરીને પાવર કપાવી નાખ્યો અને મિનિમમ 2.5 થી 3 લાખ રૂપિયાનું મારું નુકસાન છે। 2 ફ્રીજ સળગી ગયા, 1.5-2 લાખ રૂપિયાનો મારો માલ હતો અંદર। અને જીએબીવાળા એટલે શોર્ટ સર્કિટના કારણે હળગ્યું હોય છે એવું મને કહે છે ફ્રીજ। ભૂપેન્દ્રસિંહ રાજ, સબ ફાયર ઓફિસર, પુના ફાયર સ્ટેશનથી। આપણે લગભગ ટાઈમ 12 વાગ્યાની આસપાસ આપણે ફાયર કંટ્રોલ રૂમથી કોલ મળતા, જેમાં પુના ફાયર સ્ટેશન તેમજ વરાછા ઝોન ખાતેમાં આવેલા કાપોદ્રા ફાયર સ્ટેશનથી બંને ગેટ પરથી ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના થઈ ગઈ હતી। કોલ મળતા કે મીટર પેટીમાં આગ લાગેલી છે દુકાનની, તો અહીંયા જોતા કરિયાણાની દુકાનની અંદર આગ લાગી હતી, જે માતૃશક્તિ સોસાયટીની બાજુમાં આવેલી છે। તાત્કાલિક ઘટના સ્થળે કાપોદ્રા તેમજ પુના ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે અધિકારી સહિત પહોંચી જતા અને આગને કાબૂમાં લઈ લીધી હતી, તેથી આગળ મોટી ઘટના ઘટે તેની જાનહાનિ અટકેલ હતી। ના, કોઈ આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી, ફક્ત દુકાનની અંદર કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી હતી।